દાદાના દર્શન કરી ફેક્ટરી આવી ગયા. ફેક્ટરી આવી અને ટાસ્ક ચેક કરી લીધા. ટાસ્ક ચેક કરીને સીધા વર્કશોપમાં આવી ગયા. વર્કશોપમાં જય અને વીરુ હતા એ આપણા 30 બકેટનો ઓર્ડર છે એ બનાવતા હતા અને ઠાકોર હતો એ બનેલા બકેટમાં ગ્રાઇન્ડિંગ કરતો હતો. પછી આજે રાજકોટથી જ એક પાર્ટીનો ટ્રાન્સપોર્ટ ટ્રોલીનો ઓર્ડર હતો એટલે રેપિડો બુક કરાવી અને ટ્રોલી પાર્ટીને મોકલાવી દીધી. અને તમે પણ જો રાજકોટથી જ છો તો તમે પણ આવી રીતે ટ્રોલીનો ઓર્ડર કરી શકો છો. અને તમને લોકોને આ ટ્રાન્સપોર્ટ ટ્રોલીની બિલ્ડ ક્વોલિટી બતાવું તો તમે જોઈ શકો છો કે બે વ્યક્તિ આના પર જમ્પ કરે છે તો પણ આ ટ્રોલી ઇઝીલી લોડ સહન કરી લે છે. તો તમારે પણ આવી હેવી ડ્યુટી ટ્રોલી ઓર્ડર કરવી છે તો આજે જ અમારી ફેક્ટરી વિઝિટ કરો અથવા તો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. ટ્રોલી મોકલાવીને જય અને વીરુ પાછા બકેટ બનાવવામાં લાગી ગયા હતા અને ઠાકોર હતો એ બકેટ માટે એંગલ કટિંગ કરવામાં લાગી ગયો હતો. પછી આજે ડિસ્પેચમાં એક ડબલ વ્હીલ ટ્રોલી, એક ડ્રમ ટિલ્ટિંગ ટ્રોલી અને એક પ્લાસ્ટિક પ્લેટફોર્મ ટ્રોલી હતી. એટલે રિક્ષા બોલાવી બધી ટ્રોલી ડિસ્પેચ કરાવી અને આજનો દિવસ પૂરો કર્યો. તો હવે મળીએ કાલે નવી ટ્રોલી નવા ચેલેન્જ સાથે. જય હિન્દ, જય ભારત.